વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કોસ્ટ એકાઉન્ટિંગમાં ચેપ્ટર 4માં પ્રત્યક્ષ મજૂરીની અંદર આપણે આગળ વધીએ તો ત્રીજો પોઈન્ટ આવે છે સમયની નોંધ. આપણા એકમની અંદર જે મજૂરો કામ કરતા હોય તેને કેટલું કામ કર્યું છે તેની સમયની નોંધ રાખવી જરૂરી છે. કારણ કે સમયની નોંધ ન રાખીએ તો પછી પગાર કેવી રીતે ચૂકવાય. એને કેટલા કલાક કામ કર્યું છે, કેટલા દિવસ કામ કર્યું છે એની નોંધ જરૂરી પગાર ચૂકવવા માટે છે. એટલે મૂળ દિવસ કામદારોને કરેલા કામના કલાકો મુજબ પગાર ચૂકવવાનો છે. એને ખરેખર કેટલા કલાક કામ કર્યું છે એ જો સમયની નોંધ રાખીએ તો જ આપણને ખબર પડે. એટલે એને પણ નુકસાન ન થવું જોઈએ, આપણને પણ નુકસાન થવું ન જોઈએ. એની અંદર શું કરવામાં આવે છે કે એવી જ રીતે મોડા આવવાનો ટાઈમ, ઓવર ટાઈમની ગણતરી વગેરે માટે સમય નોંધ આવશ્યક છે. બરાબર, આ સમય નોંધ રાખવી જોઈએ. ભાઈ કેવી રીતે આવ્યો, કેટલા વાગે આવ્યો, ક્યારે આવ્યો. સમયની નોંધમાં શું કરવામાં આવે છે, તેમાં મોડા આવવાનો ટાઈમ, ઓવર ટાઈમની ગણતરી વગેરે સમયની નોંધની અંદર કરવામાં આવે છે. આ માટે ઓવર ટાઈમની ગણતરી કરવી હોય કે વહેલો આવ્યો છે કે મોડો આવ્યો છે એ જાણવું હોય, એને કેટલા કલાક કામ કર્યું છે એ જાણવું હોય તો એના માટે સમય નોંધ કરવી આવશ્યક છે. બરાબર છે મિત્રો. તો સમયની નોંધ બે પ્રકારે થાય છે. જૂની હસ્તલિખિત પદ્ધતિમાં ચોપડા રાખીને બરાબર સમયપત્રક રાખવામાં, ભાઈ કેટલા વાગે આવે ને કેટલા વાગે ગયો, કેટલો ટાઈમ એને કામ કર્યું, એવી રીતે એનો નમૂનો એક 186 પાનો નંબર આપ્યો છે. એ રીતે સમય કાર્ડ બનાવવાનું હોય છે. એની અંદર વિગતો, કર્મચારીનું નામ અને વારના નામ આપેલા હોય છે. એનો સમય કેટલો ટાઈમ કામ કર્યું તે શિફ્ટ નંબર આપેલા હોય છે. કઈ શિફ્ટમાં કેટલું, બપોર પછી, બપોર પહેલાં, સવારે કામ કર્યું. પછી એનો ઓવર ટાઈમ હોય તો તે, અને કુલ મજૂરીને કંઈક વધારે એડવાન્સ લીધો તો કપાત કરીને કુલ કેટલા ચૂકવા, એ બધી વિગત સમય કાર્ડની અંદર લખવાની હોય છે. ને આ રીતે સમય રાખવો વધારે જરૂરી છે. બે પ્રકાર છે, જૂની હસ્તલિખિત પદ્ધતિ આ પ્રમાણે અને બીજી આધુનિક યંત્ર પદ્ધતિ. આધુનિક યંત્ર પદ્ધતિની અંદર પણ એક ઘડિયાળ ઉપર ને એક ડાયલ પદ્ધતિ, બે પદ્ધતિ છે. બરાબર છે. તો ઘડિયાળનો અત્યારે વધારે ઉપયોગ થાય છે. આ બે પદ્ધતિમાં ડાયલ પદ્ધતિ કરતાં ઘડિયાળનો ઉપયોગ અત્યારે હાલ વધારે ઉપયોગ થાય છે. બરાબર છે. તો એ બે પદ્ધતિ છે અને એ પદ્ધતિ પ્રમાણે સમયની નોંધ કરવામાં આવે છે. હવે સમયની નોંધ કરીએ તો એમના કાર્ડ બનાવવા પડે. શું બનાવવું પડે? કાર્ડ. એક તો સમય કાર્ડ બનાવવું પડે, જે મેં તમને કીધું પ્રમાણે. બીજા જોબ કાર્ડ બનાવવા પડે, કાર્યદીઠ જોબ કાર્ડ, કામદાર જોબ કાર્ડ, ખાતાવાર જોબ કાર્ડ, એવી રીતે અલગ અલગ પ્રકારના જોબ કાર્ડ બનાવવા પડે. પછી બહુ મોટી શીટ પાડી હોય તો ફરતું જોબ કાર્ડ બનાવવામાં આવે છે. એમાંથી બીમાં, બીમાંથી સીમાં, એવી રીતે ફરતું જોબ કાર્ડ બનાવવામાં આવે છે, જેથી કયા જોબમાં કેટલું કામ થયું એમ આપણને જાણવા મળે છે. આમ સમય કાર્ડ અને જોબ કાર્ડમાં શું ફરક છે તેનો તફાવત પણ ઘણી વખત પૂછાય છે. સમય કાર્ડ દરેક કામદાર માટે અલગ બનાવવામાં આવે છે. કામદારોની સંખ્યા જેટલા સમય કાર્ડ બનાવવા પડે છે, જેટલા કામદાર એટલા સમય કાર્ડ. જોબ કાર્ડ દરેક જોબ દીઠ હોય છે. આમાં જોબની સંખ્યા, કેટલા જોબ કાર્ડ બનાવવા પડે છે, જેટલી જોબની સંખ્યા હોય એટલા જ કાર્ડ બનાવવા પડે છે. જેટલા કર્મચારીઓ એટલા માટે સમય કાર્ડ બનાવવા પડે. અને એક ઉદ્યોગમાં અલગ અલગ પ્રકારના જોબ હોય તો એ જોબ કાર્ડ બનાવવા પડે છે. સમય કાર્ડમાં કોઈ એક કામદાર અલગ અલગ જોબ પર કરેલા કામ અને આપેલ સમયની વિગતો નોંધવામાં આવે છે. જ્યારે જોબ કાર્ડમાં નિશ્ચિત જોબ પર જુદા જુદા કામદારો કરેલા કામની વિગતો નોંધવામાં આવે છે. સમય કાર્ડમાં શું છે, એક કામદારે અલગ અલગ જોબમાં કામ કર્યું હોય તો તેની નોંધ કરવામાં આવે છે. અને જોબ કાર્ડમાં કોઈ નિશ્ચિત કામદારે કામ કરેલું નિશ્ચિત જોબ માટે તો એની સમય નોંધ કરવામાં આવે છે. સમય કાર્ડ પરથી જે કામદારે આપેલ કુલ સમય જાણી શકાય છે અને એની વેતનની ગણતરી કરી શકાય છે. જોબ કાર્ડ પરથી ચોક્કસ કામદારે આપેલો કુલ સમય જાણી શકાતો નથી, પરંતુ તે જોબની પ્રત્યક્ષ મજૂરી સરળતાથી નક્કી થઈ શકે છે. એમાં એકમ દીઠ કામદારે કેટલો સમય આપ્યો નથી, પણ એ જોબમાં કુલ કેટલો સમય કામ ચાલ્યું એ જોબનો સમય નીકળી શકે છે. બરાબર છે. એ પ્રમાણે આ બધું થિયરિકલ છે, તમને આપેલું છે. બહુ સમજાવવાની કંઈ જરૂર નથી. બહુ તમે વાંચશો તો તમને પણ ખબર પડી જશે. છતાંય તમને એક એક મુદ્દો સમજાવું છું, પ્રયત્ન કરું છું.
મજૂરી દર નક્કી કરવાના સિદ્ધાંતો કોસ્ટ એકાઉન્ટની દ્રષ્ટિએ એકમ દીઠ મજૂરી ખર્ચ ઓછામાં ઓછો હોવો જોઈએ। કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે આપણે બેઠા હોઈએ તો ઉદ્યોગની અંદર ઓછામાં ઓછો વેતન દીઠ એકમ દીઠ ખર્ચ મજૂરી થવો જોઈએ, કારણ કે મજૂરી જ વધી જાય છે। આપણે સોનાના દાગીના લેવા જઈએ, સોનાના દાગીના ઉપર તમે જુઓ તો અત્યારે મજૂરી કેટલી બધી લેવામાં આવે છે। 40-60-70 હજારનો દાગીનો લો તો 15,000 રૂપિયા મજૂરી લઈ લેવામાં આવે છે। હકીકતમાં એટલી મજૂરી હોતી નથી, પણ મજૂરીનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ। કેવું હોવું જોઈએ? યોગ્ય હોવું જોઈએ। તો આપણે એનો એકમ દીઠ મજૂરી ખર્ચ ઓછામાં ઓછો હોવો જોઈએ, જેથી મજૂરીની એ કેના ઉપર નક્કી થાય? તે મજૂરની કાર્યક્ષમતા, કુશળતા, ઝડપ વગેરે ધ્યાનમાં લઈ અને મજૂરી દર નક્કી કરવો જોઈએ, જે માટે અલગ અલગ આમાં સિદ્ધાંતો આપેલા છે, બરાબર છે। લઘુત્તમ વેતન કુશળતાનું પ્રમાણ હોવું જોઈએ, વ્યાજબી જીવન ધોરણ જીવે એટલું ઓછામાં ઓછું એને વેતન આપવું જોઈએ, કાર્યક્ષમતા જોઈને વેતન આપવું જોઈએ, કેવા ઝડપથી કામ કરવું જોઈએ એને વેતન આપવું જોઈએ, એટલે કે એની કાર્યક્ષમતા પ્રમાણે એને વેતન આપવું જોઈએ। ઘણી વખત આપણે વેતન આપીએ છીએ પણ એ પ્રમાણે કામ કરતા હોતા નથી, ખાસ કરીને પ્રાઇવેટ કર્મચારીઓમાં તો ખાસ કામ કરાવે છે, કારણ કે પ્રાઇવેટમાં અને સરકારીમાં ફરક એ છે, સરકારીમાં કર્મચારીઓ કામદાર પ્રમાણે વેતન પ્રમાણે ઘણા કામ કરતા નથી, જ્યારે પ્રાઇવેટ એ જ કર્મચારી જો પ્રાઇવેટમાં જાય તો ફરજિયાતપણે કામ કરવું પડે છે। વિચાર કરજો, પ્રાઇવેટમાં 10-10, 12-12 કલાક કામ કરવું પડે તો ત્યારે 25-30 હજાર રૂપિયા માંડ મળે છે, જ્યારે સરકારી નોકરીની અંદર તમારે ફક્ત 8 કલાક કામ કરવાનું હોય છે તોય તમને 50,000 લાખ રૂપિયા પગાર મળે છે, અને તે આરામથી કરવાનું હોય છે। તમારા ઉપર દેખરેખ હોય છે, પણ એ પરોક્ષ દેખરેખ હોય છે, અધિકારી જાતે ઓફિસમાં હોતા નથી, એ એના સબ અધિકારી હોય છે। જ્યારે પ્રત્યક્ષ મજૂરીમાં, જ્યારે પ્રાઇવેટમાં પ્રત્યક્ષ માલ સામાન આપણે માલિક હાજર હોય છે અને માલિક દેખરેખ રાખે છે, વારંવાર આવીને જોવે છે કેટલું કામ કર્યું, એટલે બંનેમાં ઘણો બધો ફરક છે। એટલે આ રીતે કાર્યક્ષમતા પ્રમાણે માલિક તો પૂરેપૂરું વળતર લે છે, બરાબર છે, પ્રાઇવેટ ઉદ્યોગમાં તો એ પ્રમાણે કર્મચારીઓને મજૂરી આપવી જોઈએ। સરકારી દર પ્રમાણે ભલે ના આપો પણ એનું કાર્યક્ષમતા પ્રમાણે તો આપવી જ જોઈએ। એ સંતોષ રહે, એ કામ કરશે બરાબર તો માલિક કમાશે, એટલે મજૂરીની અંદર એવી રીતે નક્કી કરવો જોઈએ કે આપણને પણ લાભ મળે અને કર્મચારીને પણ લાભ મળે, એના માટે સારી વેતન પદ્ધતિઓ નક્કી કરવામાં આવી છે। વેતન પ્રથા કામદારોને ઉત્સાહ આપે તેવી હોવી જોઈએ, વેતન પદ્ધતિ કામદાર સમજી શકે તેવી સરળ હોવી જોઈએ, વેતન પદ્ધતિમાં લાભ કરતાં ખર્ચ ન વધવો જોઈએ, પદ્ધતિમાં વારંવાર ફેરફાર ન થવો જોઈએ, વેતન પદ્ધતિ માલિકને બોજારૂપ ન બનવી જોઈએ, એવી રીતે મજૂરને પણ ઓછું વેતન ન મળવું જોઈએ એવી હોવી જોઈએ। આ માટે જુદી જુદી વેતન પ્રથાઓ આપણા ધંધા ઉદ્યોગમાં અનુરૂપ જુદી જુદી વેતન પ્રથાઓ છે, તો જે આપણા ધંધાને અનુરૂપ હોય એને અપનાવીને આપણે કાર્યક્ષમ ધંધો કરવો જોઈએ અને કાર્યક્ષમ ઉત્પાદન કરવું જોઈએ અને મજૂરોને વેતન યોગ્ય પ્રમાણમાં ચૂકવવું જોઈએ। તો પદ્ધતિના પ્રકાર પ્રમાણે સમય વેતન પ્રથા એ સમય પર આધારિત છે અને કાર્ય વેતન પ્રથા એકમ દીઠ ચૂકવણીના ઉપર આધારિત છે। તો પદ્ધતિના પ્રકાર 2 છે, સારી વેતન પદ્ધતિના પ્રકાર કેટલા છે? 2। એક સમય વેતન પ્રથા, એટલે સમય પર આધારિત, તમે કેટલા કલાક કામ કર્યું એના ઉપર આધારિત છે। બીજી કાર્ય વેતન પ્રથા, તમે કેટલા એકમનું ઉત્પાદન કર્યું એકમ દીઠ, દાખલા તરીકે તમને સમયને એકમ દીઠમાં ફરક શું છે? તમને 8 કલાક નોકરી કરવાની હોય, ધારો કે પ્રાઇવેટની અંદર તમને એમ કીધેલું કે ભાઈ તમે સવારે 5 વાગે આવીને પછી સવારે 10 વાગે આવી અને તમે 8 કલાક કામ કરજો, બરાબર છે, સમય આપી દીધો। હવે માનો કે આપણે દરજીનું જ કામ છે, ગારમેન્ટ ઉદ્યોગ છે, અને તો એને આરામથી કામ કર્યું તો 10-12 જોડી કપડાને તૈયાર કરી અથવા 4-5 જોડી તૈયાર કરી, એને નક્કી તો છે કે આ મારા કલાક બાંધેલા છે, જેટલું ઉત્પાદન કરીશ, વધારે સીવીશ તો એટલું મળશે ને ઓછું સીવીશ તો એટલું જ મળવાનું છે, તો આરામથી કામ કરશે। સારો કર્મચારી હશે તો થોડુંક વધારે કામ કરશે, પણ એને કામ કરવાનો ઉત્સાહ નહીં રહે, એને 8 કલાક પૂરા થાય એટલે જતો રહેશે। જ્યારે એકમ દીઠમાં શું છે, નક્કી કર્યું કે ભાઈ તું એક પેન્ટ સીવે એટલે આટલા, એક શર્ટ સીવે એટલે આટલા, તો એને એમ થશે કે હું ઝપાટે આટલા પેન્ટ સીવું, ઝપાટે આટલા શર્ટ સીવું, બરાબર છે, કોઈ પણ વસ્તુ છે ડ્રેસની, તો એને એકમ દીઠમાં ઉત્સાહ રહેશે, વધારે હું કરીશ તો વધારે વેતન મને મળશે। એટલા માટે 2 પદ્ધતિ છે, એકમ પદ્ધતિ
અને સમય પર આધારિત પદ્ધતિ. આમાં કેટલીક ઉત્તેજિત પદ્ધતિઓ છે. ઉત્તેજિત પદ્ધતિઓ એટલે કામને ઉત્સાહ આપી શકે એવી પદ્ધતિઓ. એમાં એલસી પ્રીમિયમ યોજના, રોવેન યોજના, ટેલરની ભીનદરની યોજના, બીડો યોજના, મેરિકની 3 વેતન દર યોજના, ગેસની યોજના, ઇમર્શન કાર્યક્ષમતા યોજના, આમ 7 યોજનાઓ આવેલી છે. તો આ 7 યોજનાઓમાં આપણે એક યોજના વિશે એક દાખલો જોઈશું તો આપણને ખ્યાલ આવી જશે કે 7 યોજનામાં કેવી રીતે દાખલાની ગણતરી થાય છે. સમય વેતન પ્રથા અને કાર્યવેતન પ્રથાની પણ તફાવત આવે છે. પાન નંબર 193 ઉપર આપેલો છે. તો એ તફાવત છે એ 8 મુદ્દા આપેલા છે, પણ તમે 4-5 મુદ્દા યાદ રાખજો, કારણ કે 1-2 માર્કનો પૂછાય છે. તો 4-5 મુદ્દા બરાબર છે તો યાદ રાખીને તમે કરી લેશો. પાન નંબર 193 ઉપર આપેલા છે. તો હવે આપણે એલસી યોજના પહેલી જોઈએ અને એનું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 1. તો ઉદાહરણ નંબર 1ની અંદર શું આપેલું છે મિત્રો? એક પ્રમાણમાં કાર્ય છે. એક કામદારને 10 કલાક કામ કરવાનું છે. કેટલા કલાક કામ કરવાનું છે? 10 કલાક. એનો સમય વેતન છે દર 1 કલાકે. કેટલો છે? દર 1 કલાકે 1 રૂપિયો મળે. 1 કલાક કામ કરે એટલે 1 રૂપિયો મળે. એટલે પહેલાં તો ભાઈ રૂપિયો મોટો લેખાતો, એટલે દાખલામાં જૂના દાખલા હોય એટલે રૂપિયો લેખે. અત્યારે રૂપિયાની કિંમત નથી, બરાબર છે. 1 કલાક કામ કરે ત્યારે 1 રૂપિયો મળતો. અત્યારે તો 1 કલાક કામ કરે તો 500 રૂપિયા લઈ જાય છે. હેલ્પર આવે, કોઈ બીજા કારીગર હોય કોઈ, બરાબર, ઘરે બોલાવીએ તો ખબર પડે. કાંઈ ફોલ્ટ ન હોય તો કે વીજળીવાળો ઇલેક્ટ્રિક ફોલ્ટ હોય, ફ્યુઝ ઉડી ગયો હોય તો ફીટ શાંતિની કે લાવો 500 રૂપિયા, આવું છે. ત્યારે 10 કલાક કામ કરે તો 1 કલાકનો 1 રૂપિયો. તો તમારી પાસે 3 જવાબ માંગ્યા છે કે 10 કલાકમાં કામ પૂરું કરે તો કેટલા રૂપિયા મળે? તો 10 ગુણ્યા 1 10 રૂપિયા મળે, બરાબર છે. આમ લખ્યું કે જો એક કામદારને 10 કલાક કામ ઠરાવવામાં આવ્યું હોય તો સમય દર 1 કલાકના 1 રૂપિયા, એટલે કે શું વેતન મળે? એમાં 3 જવાબ દેવાના છે. જે કામદાર 10 કલાક કામ કરે તો 10 ગુણ્યા 1 10 રૂપિયા મળે. પછી 10 કલાકમાં પૂરું કામ ન કરે તો નક્કી કરેલ સમય મુજબ 10 ગુણ્યા 1 એને 10 રૂપિયા જ મળે. જો આમાં 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, એમાં 10 કલાક કામ કરે તો એને 1 રૂપિયો જે લેખે 10 રૂપિયા મળે, અને 10 કલાકમાં એ કામ પૂરું ન કરે તોય એને 1 રૂપિયા લેખે એને 10 કલાકના 10 રૂપિયા આપવા પડે, બરાબર છે. હવે એ માનો કે 8 કલાક કામ કરે તો ત્રીજો જવાબ એ છે કે જો 8 કલાક કામ કરે તો મિત્રો 8 કલાકમાં કામ કરી દે તો એને 2 કલાક બચાવ્યા કહેવાય. તો બચાવવાળું આવે એટલે આ સૂત્ર લગાડવું પડે તમારે, બરાબર. એલસી યોજનાનું સૂત્ર શું છે? આ છે. એલસી યોજના માટે સૂત્ર છે E બરાબર T ગુણ્યા R વત્તા 50/100 TS ગુણ્યા R. તમારે એલસીના સૂત્ર માટે, એલસીની યોજના પ્રમાણે જો દાખલો ગણવો હોય તો આ સૂત્ર પ્રમાણે તમે દાખલો ગણી શકો. જ્યાં E એટલે અર્ન, કમાણી, તમે કેટલી કમાણી કરી છે એ કેના ઉપરથી ખબર પડે? તો લીધેલો સમય, આ ટાઈમ શું છે? આ E એટલે ખરેખર લીધેલો સમયનું વેતન, પછી લીધેલો સમય, E એટલે કુલ વેતન, અને T ગુણ્યા R એટલે ખરેખર લીધેલા સમયનું વેતન. આ વેતનનો દર છે અને આ સમય છે. સમયના વેતનના દર વડે ગુણી અને એના વત્તા 1/2 કોના કરો? આ બચાવેલ સમયના 1/2 કરો એટલે એનો સરવાળો કરવાથી તમે કુલ કમાણી આવી જાય, બરાબર. ત્યાં E બરાબર કમાણી, T એટલે લીધેલો સમય ટાઈમ, R એટલે કલાક દીઠ દર, 50/100 એટલે એ અડધો ભાગ 50%, 50%. TSR એટલે બચાવેલો ટાઈમ સેવિંગ ટાઈમ કહેવાય, અને ગુણ્યા દરે, એને સેવિંગ ટાઈમના દરે ગુણી નાખવાનું. કેવી રીતે મિત્રો? જો આ E એટલે આપણે E જોઈએ તો E બરાબર કેટલા થશે? આ દાખલો આટલો જ છે. આપણે E બરાબર જોઈએ. આ E બરાબર TR, ખરેખર લીધા સમયનું વેતન. તો એને ખરેખર 8 કલાક કામ કર્યું છે એટલે 8 રૂપિયા મળે. કેટલા મળે? 8. પછી 50 સોયાંશ એટલે 1/2, 50% એટલે 1/2. પછી ટાઈમ્સ TS એટલે બચાવેલો સમય કેટલો? 2 કલાક. 10 કલાક કામ કરવાનું તો એમાં 2 કલાક 8 કલાક કામ કર્યું તો એ 2 કલાક કામ બચાવ્યું. ગુણ્યા દર, 1 રૂપિયો દર છે તો ગુણ્યા 1. તો મિત્રો 8 વત્તા 2 ઉડી ગયા, અને 1 ગુણ્યા 1 એટલે 8 વત્તા 1 એટલે 9 રૂપિયા એને મળવા જોઈએ. એકદમ ઇઝી છે. જે કમાણીનો
આ એલસીની યોજનાનું સૂત્ર છે કે કમાણી બરાબર શું થાય, તો કમાણી બરાબર ખરેખર સમયનું લીધેલું વેતન, એને ખરેખર કેટલા રૂપિયાનું વેતન સમયનું વેતન લીધું છે, જો 8 કલાકનું 8 રૂપિયા વેતન લીધું છે, તો વત્તા એની અંદર શું કરવાનું 50% ગુણ્યા બચાવેલો સમયનું વેતન, 50% ગુણ્યા બચાવેલા સમયનું વેતન, તો 50% ગુણ્યા બચાવેલો સમય 2 કલાક, એના વેતન 1 કલાકે ગુણી નાખીએ તો બચાવેલા સમયનું વેતન આવી જાય. 2 ગુણ્યા 1 એટલે બચાવેલા સમયનું વેતન. આમ મળેલ વેતન વત્તા 50% વત્તા બચાવેલા સમયનું વેતન, એટલે આમાં એનો સમય બચાવ્યો ને એનું વેતન આપવામાં આવે છે. ખરેખર મળેલ વેતન 8 અને બચાવેલ સમયના 50% ઉમેરી દેવાના. એમાં આખું સૂત્ર એમ કહે છે કે તમને ખરેખર વેતન કેટલું મળ્યું, T ગુણ્યા R એટલે ખરેખર મળેલું વેતન, અને વત્તા કરી અને તમે બચાવેલા સમયનું વેતન કેટલું મળ્યું, તમે બચાવેલો જે સમય હોય એને દર વડે ગુણીને અડધા કરી નાખવાના, એટલે કે મળેલ વેતન વત્તા બચાવેલા સમયનું અડધું વેતન. મળેલ વેતન 8 વત્તા તમે 2 કલાક બચાવ્યા તો 2 રૂપિયા થાય, એનું અડધું વેતન એટલે 1 રૂપિયો. 8 ને 1 9 રૂપિયા વેતન મળે. તો મિત્રો આ રીતે એલસી યોજનામાંના દાખલા છે. હવે દરેક પદ્ધતિના એક દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરતા આવશું. ચલો, જય સિયારામ, જય દ્વારિકાધીશ. સબસ્ક્રાઈબ કરતા રહેજો, ફોરવર્ડ કરતા રહેજો અને પરીક્ષાની તૈયારી કરતા રહેજો. નવરાત્રિ છે, ભલે રમો પણ પરીક્ષાને ભૂલતા નહીં, એ યાદ રાખજો. ઇન્ટરનલ પરીક્ષા તમારી નવરાત્રિ પછી તરત જ છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.